વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલ પ્રેરિત બાલકૃષ્ણ સાહિત્ય સભા દ્વારા શ્રી શશીભાઈ રાજ્યગુરુ કવિ શ્રી હેમાળવીને બાલકૃષ્ણ દવે એવોર્ડ 2025 એનાયત થયો. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો તારીખ 21/12/2025ના રોજ અમરેલીના ચિત્તલ ખાતે રાજુલાના કવિ શ્રી બાલકૃષ્ણ રાજ્યગુરુને સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સેવા આપવા બદલ વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલ પ્રેરિત બાલકૃષ્ણ સાહિત્ય સભા દ્વારા વર્ષ 2025નો બાલકૃષ્ણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડનાર, શૂરવીરતા, ત્યાગ અને સમર્પણની વાર્તાના કલાકસબી સંતવાણી આરાધક સ્વર્ગસ્થ બાલકૃષ્ણ દવે કે જેઓએ માત્ર ચિત્તલ અને અમરેલીનું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારેલ છે, જેની સ્મૃતિ કાયમ માટે જીવંત રહે તેવા હેતુથી બાલકૃષ્ણ સાહિત્ય સભા ચિત્તલ દ્વારા સાહિત્ય અને કલા ક્ષેત્રે આગવી કામગીરી કરનારને આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. આ પ્રસંગે પધારેલ ચલાળા ગાયત્રી મંદિરના સંત શ્રી ડૉક્ટર રતિદાદા તથા સાવરકુંડલાના માનવ મંદિરના સંત શ્રી ભક્તિરામ બાપુના કરકમળો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડૉક્ટર શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા કવિ શ્રી શશીભાઈનું સન્માન કર્યું હતું, તેમજ પધારેલ સંતો તથા મહાનુભાવોને પણ સન્માનિત કરાયા હતા. એવોર્ડ અમેરિકા સ્થિત ચિત્તલના ભૂતપૂર્વ ડૉક્ટર રાજેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની ડૉક્ટર ઉષાબેનના સૌજન્યથી તેમના વરદસ્તે આપવામાં આવ્યો હતો. એવોર્ડમાં ₹11,000નો ચેક અને મોમેન્ટો દાતાશ્રીઓ દ્વારા અર્પણ કરાયા હતા. ડૉક્ટર રાજેશભાઈ પટેલ દ્વારા આ એવોર્ડની રકમ દર વર્ષે અપાય છે, જેમાં આ વખતે ચલાળા ગાયત્રી મંદિરના ડૉક્ટર રતિદાદા એ આ એવોર્ડના 11,000માં બીજા 10,000નો ઉમેરો કરી એવોર્ડ વિજેતા શશીભાઈને અર્પણ કર્યા હતા. તેમના તરફથી તથા જાણીતા કથાકાર શાસ્ત્રી રજનીકાંતભાઈ ભટ્ટ દ્વારા ₹11,000નો ઉમેરો કરવામાં આવતા વર્ષથી કરાતા આ એવોર્ડનું કદ બહુ મોટું થવા જઈ રહ્યું છે. આ જાહેરાત કરાતા સૌ પધારેલ મહેમાનોએ તાળીઓનો ગડગડાટ વરસાવ્યો હતો. કાર્યક્રમમાં પધારેલા સૌ શુભેચ્છકોએ એક પછી એક કવિશ્રી શશીભાઈનું સન્માન કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સાહિત્ય પ્રેમી કવિશ્રી શશીભાઈ વિશે વિશેષ વાત કરવામાં આવે તો પોતે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામના વતની હોવાથી તેમનું ઉપનામ કવિ હેમાળવી રાખેલ છે. 1/4/1965માં જન્મેલા શશીભાઈએ પોતાનો પીટીસી અને MAનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1984માં તેઓએ પ્રાથમિક શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત જાફરાબાદ તાલુકાના જૂની જીકાદરી ગામેથી કરી હતી. બાદ તેઓશ્રીએ CRC અને BRCની ફરજ બજાવી તારીખ 31/5/2023ના રોજ વય નિવૃત્ત થયેલ હતા. શિક્ષણનો અને સાહિત્યનો જીવ એવા શશીભાઈએ પોતાની નોકરીની સાથે સાથે સાહિત્ય સાથેનો સંબંધ ગાઢ કરી કાવ્ય લેખનની શરૂઆત કરી હતી. સને 1988માં તેઓએ ઉના કોલેજમાં કાવ્ય સ્પર્ધામાં ભાગ લઈ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું, તેમજ ચલાળા ખાતે કાંજીબુટા બારોટ કલાવૃંદ દ્વારા લેવાયેલ કાવ્ય સ્પર્ધામાં ભાગ લઈ સન્માન પ્રાપ્ત કર્યું હતું. સને 2017માં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈની રાજુલા ખાતેની રામકથામાં પોતાના કાવ્ય સંગ્રહ પરમ શુભનું વિમોચન ભાઈશ્રીના હસ્તે થયું હતું. 2019ના વર્ષમાં તેઓશ્રીએ રાજુલા ખાતે સૌરભ સાહિત્ય સંસ્થાનની સ્થાપના કરી હતી, જેથી રાજુલા નગરપાલિકા અને આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા તેઓશ્રીને સન્માનિત કરાયા હતા. તેઓનો આગામી કાવ્ય સંગ્રહ એક બોરતો ચાખોને પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે. એમની આવી ઉત્તમ સાહિત્યિક સેવાથી આજે તેઓને બાલકૃષ્ણ દવે એવોર્ડ 2025 પ્રાપ્ત થયો છે. ત્યારે કાર્યક્રમમાં હાજર તેમના શુભચિંતકોએ તેઓને સન્માનિત કરી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે કવિશ્રી શશીભાઈએ સૌ આયોજકો તથા દાતાશ્રીઓનો અને તેમના શુભચિંતકોને યાદ કરી આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાહિત્ય સેતુ અમરેલીના પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેતા અને
ડૉક્ટર ધુવુભાઈ મહેતાએ કરેલ હતું. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. હિતેશ મહેતા, વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલના પ્રમુખ. વિદ્યાભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલકૃષ્ણ સાહિત્ય સભા દ્વારા ચિત્તલના ભેખધારી લોક સાહિત્યકાર બાલકૃષ્ણ દવેની સ્મૃતિમાં દર વર્ષે બાલકૃષ્ણ દવે એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે રાજુલાના પથ્થરની નગરી એવા સૌરભ સાહિત્ય સંસ્થાના પ્રમુખ શ્રી શશીભાઈ રાજ્યગુરુને એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડૉક્ટર રાજેશભાઈ પટેલ, ઉષાબેન પટેલ, ભક્તિરામ બાપુ, ડૉક્ટર રતિભાઈ મહેતા તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમને એવોર્ડ અર્પણ કર્યો. આ એવોર્ડ એ લોક સાહિત્યનું જતન અને સંવર્ધન માટે આપવામાં આવે છે. શશીભાઈને ખૂબ ખૂબ શુભકામના. તેમના લોક સાહિત્ય પ્રવૃત્તિને પ્રેરણા મળે, વધુ બળ મળે એવા હેતુ સાથે આ એવોર્ડ અર્પણ કરવામાં આવે. ભારત માતા કી જય, વંદે માતરમ.